નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી આજની ખાસ વિડીયોમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર કે જે દરેકના જીવન સાથે સીધું જોડાયેલું છે, સારો સમય આવવાના 30 શુભ સંકેત। જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવે છે, ક્યારેક સમય ખરાબ હોય છે, પરંતુ એ જ સમયે આપણા જીવનમાં કેટલીક એવી નિશાનીઓ દેખાય છે જે આપણને સંકેત આપે છે કે હવે અંધકાર દૂર થવાનો છે અને સારો સમય આવવાનો છે। વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને લોક માન્યતાઓમાં આવા સંકેતોનો સુંદર વર્ણન મળે છે। ચાલો હવે એક પછી એક જાણીએ એ 30 સંકેતો જે દર્શાવે છે કે તમારા જીવનમાં હવે સારો સમય આવવા જઈ રહ્યો છે। સંકેત 1। જો સવારે ઉઠતા જ ઘરમાં પક્ષીઓનું મધુર કલરવ સંભળાય તો એ માનવું જોઈએ કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે। આ સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન છે। સંકેત 2। અચાનક મોર જોવો કે મોરપીંછ મળવો એ બહુ શુભ માનવામાં આવે છે। મોરને સંપત્તિ અને રાજસુખનું પ્રતીક માનવામાં આવે છે। સંકેત 3। જો ઘરમાં તુલસી છોડ પર નવા કૂંપળો ફૂટે તો એ નિશાની છે કે ઘરમાં સમૃદ્ધિ વધી રહી છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે। સંકેત 4। ક્યારેક ઘરમાં નાની ચકલી આવીને બેસી જાય તો એને ખૂબ જ શુભ માનવામાં આવે છે। એ દર્શાવે છે કે તમારા ઘરમાં સારા સમાચાર પ્રવેશી રહ્યા છે। સંકેત 5। જો તમારા રોજિંદા કાર્યોમાં અચાનક સરળતા થવા લાગે અને કામ અટક્યા વગર પૂરા થવા લાગે તો એ નિશાની છે કે ગ્રહદશા અનુકૂળ થઈ રહી છે। સંકેત 6। અણધાર્યો પૈસા મળવો, જેમ કે જૂના કપડામાંથી અથવા પર્સમાંથી, એ લક્ષ્મીજીની કૃપા છે। આવો સંકેત સારા દિવસોની શરૂઆત બતાવે છે। સંકેત 7। સ્વપ્નમાં મંદિર, ભગવાન કે દીવો દેખાવું, આ બધું ખૂબ શુભ છે। એ મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની નિશાની છે। સંકેત 8। જો અચાનક જૂના મિત્રો કે પરિચિતો મળવા લાગે તો તેનો અર્થ થાય છે કે જીવનમાં નવા અવસર ખુલવા જઈ રહ્યા છે। સંકેત 9। ઘરમાં વારંવાર સુગંધ અનુભવવી બિનકારણ, એ દૈવી શક્તિઓના આશીર્વાદનું પ્રતીક છે। સંકેત 10। જો સવારે કામ શરૂ કરતા જ સુખદ સમાચાર મળે તો એ દર્શાવે છે કે હવે સફળતાનો સમય શરૂ થયો છે। સંકેત 11। નવા કામની વાતો થવી। મિત્રો, ક્યારેક એવું બને છે કે આપણે કોઈ કામ વિશે વિચારીએ પણ એ કાર્ય શરૂ કરવા માટે યોગ્ય અવસર મળતો નથી, પરંતુ અચાનક જ કોઈ નવા કામ અંગે ચર્ચા શરૂ થાય, કોઈ વ્યક્તિ સલાહ આપે કે સાથે મળીને કામ કરવાની વાત કરે તો એ ખૂબ શુભ સંકેત છે। આ દર્શાવે છે કે ઈશ્વર તમને નવા માર્ગ તરફ ધકેલી રહ્યા છે। સંકેત 12। દીવો સળગે અને ધુમાડો ન થાય। ઘરમાં રોજ પૂજા કરતી વખતે જો દીવો સતત શાંત જ્યોત સાથે બળે અને ધુમાડો ન કરે તો એ સકારાત્મક શક્તિઓના સ્થિર થવાનું પ્રતીક છે। વાસ્તુ અનુસાર આ લક્ષ્મીજીની કૃપા દર્શાવે છે અને ઘરમાં સંપત્તિ વૃદ્ધિનો સંકેત આપે છે। સંકેત 13। પાળેલું પ્રાણી ખુશ રહેવું। જો તમારા ઘરમાં પાળેલું કૂતરું, બિલાડી કે પંખી હોય અને તે અચાનક ખૂબ ચંચળ અને આનંદિત થવા લાગે તો એ શુભ સંકેત છે। કહેવાય છે કે પ્રાણી માનવ કરતા પહેલા દૈવી ઉર્જાનો અનુભવ કરે છે। જો તેઓ ખુશ છે તો સમજજો કે સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી રહી છે। સંકેત 14। વારંવાર મહેમાન આવવા લાગવા। જો ઘરમાં વારંવાર મહેમાન આવે અને વાતાવરણ આનંદમય રહે તો એ લક્ષ્મી પ્રવેશનું પ્રતીક છે। કારણ કે વાસ્તુ કહે છે ઘરમાં જ્યારે સારા લોકો, મહેમાન અને સંબંધીઓ સહજ રીતે આવે છે ત્યારે એ જગ્યા પર સકારાત્મક શક્તિઓ વસે છે। સંકેત 15। અણધાર્યો લાભ મળવો।
અચાનક ભેટ મળવી, નાનો નફો થવો કે કોઈ કાર્યમાં અણધાર્યો લાભ મળવો એ નિશાની છે કે તમારા જીવનમાં હવે ધનની વૃદ્ધિ થવાની છે. આવો સંકેત બતાવે છે કે સારો સમય નજીક છે અને નાણાકીય પ્રગતિ થવાની છે. સંકેત 16. તંદુરસ્તીમાં સુધારો. ક્યારેક લાંબા સમયથી બીમાર વ્યક્તિ અચાનક સારું અનુભવવા માંડે છે. જો તમારી તંદુરસ્તી અણધાર્ય રીતે સુધરે તો એ માત્ર દવાઓનું પરિણામ નથી, પણ ઈશ્વરની કૃપા અને સારા સમયનું આગમન છે. સંકેત 17. માનસન્માન વધવા લાગવું. જો અચાનક સમાજમાં, ઓફિસમાં અથવા મિત્રો વચ્ચે તમારો માનસન્માન વધવા લાગે તો એ નિશાની છે કે હવે ગ્રહો અનુકૂળ થઈ રહ્યા છે. વાસ્તુ અનુસાર એ દર્શાવે છે કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. સંકેત 18. નવા સંબંધો બનવા. જો અચાનક નવા અને સારા લોકો સાથે પરિચય થાય, મિત્રતા બને અથવા સારા સંબંધો બંધાય તો એને બહુ શુભ માનવામાં આવે છે. એ દર્શાવે છે કે ઈશ્વર તમને નવા અવસર તરફ દોરી રહ્યા છે. સંકેત 19. સૂર્યની કિરણો ઘરમાં પ્રવેશવી. જો સવારે ઉગતા સૂર્યની કિરણો સીધી તમારા ઘરમાં પ્રવેશી શકે તો એને અતિશય શુભ માનવામાં આવે છે. આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને નાણાકીય સમૃદ્ધિ આવવા માંડે છે. સંકેત 20. ચંદ્ર પ્રકાશથી શાંતિ અનુભવવી. જો પૂર્ણિમાની રાત્રે કે ચાંદનીમાં બેસવાથી તમને અદ્ભુત શાંતિ અનુભવાય, મન પ્રસન્ન રહે તો એ દર્શાવે છે કે ચિંતાઓ દૂર થવાની છે અને જીવનમાં સુખ શાંતિ વધવાની છે. સીધી તમારા ઘરમાં પ્રવેશી શકે તો એને અતિશય શુભ માનવામાં આવે છે. આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને નાણાકીય સમૃદ્ધિ આવવા માંડે છે. સંકેત 20. ચંદ્ર પ્રકાશથી શાંતિ અનુભવવી. જો પૂર્ણિમાની રાત્રે કે ચાંદનીમાં બેસવાથી તમને અદ્ભુત શાંતિ અનુભવાય, મન પ્રસન્ન રહે તો એ દર્શાવે છે કે ચિંતાઓ દૂર થવાની છે અને જીવનમાં સુખ શાંતિ વધવાની છે. સંકેત 21. આત્મવિશ્વાસ વધવા લાગવો. મિત્રો, ક્યારેક કોઈ કારણ વગર આપણા અંદર અદ્ભુત આત્મવિશ્વાસ જન્મે છે. અચાનક એવું લાગે કે હું કરી શકું છું, હું સફળ થાઉંશ. આ ભાવના એ દર્શાવે છે કે તમારું મન અને ગ્રહો બંને અનુકૂળ થઈ રહ્યા છે. આ સંકેત સારા સમયની શરૂઆત છે. સંકેત 22. કબૂતર અંડા મૂકે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં કબૂતર આવીને અંડા મૂકે તો એ અતિશુભ માનવામાં આવે છે. આ સંકેત ઘરમાં સમૃદ્ધિ, પરિવાર વૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. સંકેત 23. સ્વપ્નમાં પાણી જોવું. જો સ્વપ્નમાં સ્વચ્છ નદી, ઝરણું અથવા સાગર દેખાય તો એ અત્યંત શુભ સંકેત છે. પાણી જીવન, પ્રવાહ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આવું સ્વપ્ન સૂચવે છે કે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધશે અને અટકેલા કામ પૂર્ણ થશે. સંકેત 24. સોનેરી કેસરીયો રંગ જોવો. જો સવારે કે સાંજે અચાનક સોનેરી કેસરિયા રંગ નજરે પડે અને એથી મન પ્રસન્ન થાય તો એ શુભ માનવામાં આવે છે. આ રંગ ઉર્જા, સફળતા અને પ્રગતિનું પ્રતીક છે. આ સંકેત દર્શાવે છે કે સારા દિવસો નજીક છે. સંકેત 25. તરત જ મહેનતનું ફળ મળવું. જો થોડા સમયમાં કરેલી મહેનતનું તરત જ પરિણામ મળવા માંડે તો એ ગ્રહદશા બદલાઈ રહી છે તેનો સંકેત છે. ખરાબ સમય દરમિયાન મહેનત છતાં ફળ મળતું નથી, પરંતુ સારા સમયમાં નાની મહેનત પણ મોટા પરિણામ આપે છે. સંકેત 26. દીવો કે ધૂપકાંડી પોતે જ સળગે. ક્યારેક એવું બને કે ઘરમાં બિનકારણ દીવો કે ધૂપકાંડી સળગી જાય. આને દૈવી આશીર્વાદ માનવામાં આવે છે. એ દર્શાવે છે કે ઈશ્વર પોતે તમારા જીવનમાં પ્રકાશ લાવવા આવ્યા છે. સંકેત 27. ઝઘડા શાંત થવા.
જો પરિવાર કે સંબંધોમાં ચાલતા ઝઘડા અચાનક શાંત થઈ જાય અને ઘરમાં શાંતિ છવાય તો એ સારા સમયનું આગમન છે. કારણ કે ખરાબ સમયમાં તણાવ વધે છે અને સારા સમયમાં પ્રેમ શાંતિ પરત આવે છે. સંકેત 28 નવા અવસર કે આમંત્રણ મળવું. જો અચાનક તમને કોઈ નવી ઓફર, કામ, ઇન્ટરવ્યૂ કે આમંત્રણ મળે તો એ ખૂબ શુભ સંકેત છે. આવા અવસર દર્શાવે છે કે ઈશ્વર તમારી આગળ નવી દિશા ખોલી રહ્યા છે. સંકેત 29 મકાનની તિરાડો બંધ થવા. વાસ્તુ પ્રમાણે મકાનની તિરાડો અથવા અણધાર્યા નાશકાળ ખરાબ ઉર્જાનું પ્રતીક છે. જો આ તિરાડો અચાનક બંધ થવા માંડે કે ઘરમાં તકલીફો ઓછા થવા માંડે તો એ દર્શાવે છે કે નકારાત્મક શક્તિઓ દૂર થઈ રહી છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે. સંકેત 30 હૃદયમાં અચાનક શાંતિ અનુભવવી. મિત્રો, જો કોઈ દિવસ તમારું મન બિનકારણ ખૂબ શાંત, પ્રસન્ન અને નિર્ભય લાગવા માંડે તો એ સૌથી મોટો સંકેત છે કે ઈશ્વરનો આશીર્વાદ તમારા પર વરસી રહ્યો છે. આ નિશાની દર્શાવે છે કે તમારા જીવનમાં સારો સમય આવી રહ્યો છે. નિષ્કર્ષ. મિત્રો, આ હતા સારો સમય આવવાના 30 શુભ સંકેત. જીવનમાં ક્યારેક આપણે ચિંતા, દુઃખ અને મુશ્કેલીમાં ફસાઈ જઈએ છીએ, પણ ઈશ્વર આપણને ક્યારે એકલા નથી છોડતા. આવા સંકેતો દ્વારા તેઓ આપણને આશ્વાસન આપે છે કે હવે તારો સારો સમય આવવા જઈ રહ્યો છે. જો આમાંથી કોઈ પણ સંકેત તમને તમારા જીવનમાં દેખાય તો વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને સકારાત્મક રહો. ઈશ્વર ચોક્કસ તમને યોગ્ય સમયે ફળ આપશે. આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો